મિત્રોનું જાદુઈ સાહસ। એક સુંદર ગામમાં કેવલ, દક્ષ અને હર્ષ નામના 3 પાક્કા મિત્રો રહેતા હતા। તેઓ હંમેશા નવા સાહસો શોધતા રહેતા। એક બપોરે જ્યારે તેઓ જૂના પુસ્તકાલયમાં રમી રહ્યા હતા, ત્યારે હર્ષને એક ધૂળવાળું જૂનું પુસ્તક મળ્યું। પુસ્તકની અંદર એક જૂનો નકશો છુપાયેલો હતો। નકશામાં તેમના ગામની નજીક એક રહસ્યમય સ્થળ બતાવવામાં આવ્યું હતું। આપણે આ સ્થળ શોધવું જોઈએ, કેવલે ઉત્સાહથી કહ્યું। દક્ષ અને હર્ષ પણ સંમત થયા। બીજા દિવસે સવારે ત્રણેય મિત્રો નકશાને અનુસરીને તેમના સાહસ પર નીકળી પડ્યા। તેઓ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા। રસ્તામાં તેમને એક નાનકડી નદી પાર કરવી પડી। હર્ષે એક મોટો પથ્થર શોધ્યો, જેના પરથી તેઓ કૂદીને નદી પાર કરી શક્યા। થોડીવાર પછી તેઓ એક ગુફા પાસે પહોંચ્યા। ગુફાનો પ્રવેશદ્વાર વેલાઓથી ઢંકાયેલો હતો। કેવલે હિંમત કરીને વેલાઓ હટાવ્યા। અંદર એક ચમકતો ઝરણો અને રંગબેરંગી ફૂલોથી ભરેલો એક સુંદર બગીચો હતો। દક્ષ અને હર્ષ અંદર આવ્યા અને આશ્ચર્યચકિત થઈ ગયા। આ ખરેખર એક જાદુઈ સ્થળ હતું। ત્રણેય મિત્રોએ તે દિવસે ખૂબ મજા કરી। તેઓ સમજ્યા કે સાચી મિત્રતા અને હિંમતથી કોઈ પણ રહસ્ય શોધી શકાય છે।